નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોએ સૌ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચ નમોકારો, એસો પંચનમુકારો, સૌઅપા વપ્પનાસણો, સૌ પાવપણાસનો, મંગલાણમ ચ સૌવે સિમ, મંગલાનં ચ સૌવેસીમ, પડમમ હવૈ મંગલમ. પડમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, 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 ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિજ સ્વભાવ સે સદગુરુ, નિજ સ્વભાવ સે સદગુરુ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, ગુરુ લઘુ સર્વજ્ઞ હૈ, સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ, સૂક્ષ્મ સિદ્ધ પરમ ગુરુ, સત્યમ નિશ્ચયવંદ્ય હૈ, સત્યમ વિશ્ચયવંદ્ય હૈ, 33 કોટી દૈવગણ, 33 કોટી દૈવગણ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, વિશ્વહિતાર્થે સ્વાગતમ, જગ કલ્યાણક યજ્ઞ મેં, જગ કલ્યાણક યજ્ઞ મેં, મંગલમય દ્યો આશીષમ, મંગલમય દો આશીષમ, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, સિદ્ધ સ્વરૂપી મૂર્તમો, ગલતી ભૂલ કો માફી દ્યો, ગલતી ભૂલ કો માફી દ્યો, વ્યવહાર
સદબુદ્ધિ હો. વ્યવહારે સદબુદ્ધિ દો. નિશ્ચય में અભિવૃદ્ધિ દ્યો. નિશ્ચય મેં અભિવૃદ્ધિ દો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. જેવા ભાવે મૂડી ખર્ચવી, પ્રકાશ આત્મા આપે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. નોંધ કરે છે મૂળ અહંકાર, ખાતું પાડે છે તાતે રે. વધઘટ થાતી ચંચલ વસ્તે, દેહ દશા બીજ પાડે રે. વધઘટ થાતી ચંચલ વસ્તે, દેહ દશા બીજ પાડે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ આવે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ નાવે રે. આમંત્રણ દીધા વિના કોઈ અતિથિ આંગણ આવે રે. કારણ
ખાતે કાર્ય હિસાબે રકમું સામે આવે રે. કારણ ખાતે કાર્ય હિસાબે રકમો સામે આવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. અર્થ યા તો વિષય મમત્વે રાગને ગમતું લાગે રે. અર્થયા તો વિષય મમત્વે રાગને ગમતું લાગે રે. જે ગાટે પોસાયો અહંકાર મોહે મૂર્છા વ્યાપે રે. જે ગાટે પોષાયો અહંકાર મોહે મૂર્છા વ્યાપે રે. જે ગાટે પોસાયો અહંકાર મોહે મૂર્છા વ્યાપે રે. જે ગાટે પોષાયો અહંકાર મોહે મૂર્છા વ્યાપે રે. આસક્તિ સાથેની મમતા લપસણ છે સંસારે 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 રે. રાગે દ્વેષે મજબૂત સ્મૃતિ હિતાહિત વિસરાવે રે. રાગે દેશે મજબૂત સ્મૃતિ હિતાહિત વિસરાવે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. રમકડાની માત્ર રમણતા ઠોકર છે અંધારે રે. રમકડાની માત્ર રમણતા ઠોકર છે અંધારે રે. નિજ દોષોની આટી બંધન મળ ચોટે ચિત્ત ચારે રે. નિજ દોષોની આટી બંધન મળ ચોટે ચિત્ત ચારે રે. નિજ દોષોની આટી બંધન મળ ચોટે ચિત્ત ચારે રે. નિજ દોષોની આટી બંધન મળ ચોટે ચિત્ત ચારે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો ત્રિદંડી બહાર પાડે રે. સ્વભાવ રસની પ્રાકૃત અસરો ત્રિદંડી બહાર પાડે રે. અસર નિકળતા રાગે દ્વેષે કારણ ગુચ પરિણામે રે. અસર નિકળતા રાગે દ્વેષે કારણ ગુચ પરિણામે રે. હું તું તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. હું તો તે કરતા નથી કોઈ, જગ ઊભું છે હિસાબે રે. વાણી દોષે વાણી નિમિત્ત
જ આવે છે અથડામણે રે. વાણી દોષે વાણી નિમિત્ત જ આવે છે અથડામણ રે. વાણી દોષે વાણી નિમિત્ત જ આવે છે અથડામણે રે. વાણી દોષે વાણી નિમિત્ત જ આવે છે અથડામણ રે. ભીત પડી તો દોષન દેશે શબ્દ ખટકશે કાને રે. ભીત પડી તો દોષન દેશે શબ્દ ખટકશે કાને રે. કર છોડોથી કડું હિસાબો આવે છે અપમાને રે. તર છોડોથી કડું હિસાબો આવે છે અપમાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ સમાધાન પ્રત્યાખાને રે. મન દુખ્યું તો છે મનની ભૂલ સમાધાન પ્રત્યાખાને રે. હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. હું તો તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. જંગલે ઊભી બાવળની સુડ લેવા બદલો સ્થાને રે. જંગલે ઊભી બાવળની સુર લેવા બદલો સ્થાને રે. જંગલે ઊભી બાવળની સુડ લેવા બદલો સ્થાને રે. જંગલે ઊભી બાવળની સુર લેવા બદલો સ્થાને રે. જેને વાગ્યો તે જ છે દોષિત પગ પડ્યો જો કાંટે રે. જેને વાગ્યો તે જ છે દોષિત પગ પડ્યો જો કાટે રે. જેને વાગ્યો તે જ છે દોષિત પગ પડ્યો જો કાંટે રે. જેને વાગ્યો તે જ છે દોષિત પગ પડ્યો જો કાટે રે. આ દુનિયામાં સુખિયા થાવા જોવું બાંધે ભારે રે. આ દુનિયામાં સુખિયા તાવા જોવું બાંધે ભારે રે. આ દુનિયામાં સુખિયા થાવા જોવું બાંધે ભારે રે. આ દુનિયામાં સુખિયા તાવા જોવું બાંધે ભારે રે. ઉદગલમાં વધુ ઊંડું ઉતરતા દુઃખ કષ્ટે હું કારે રે. ઉદગલમાં વધુ ઊંડું ઉતરતા દુઃખ કષ્ટે હુંકારે રે. હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. હું તો તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જનવાતન કોઈની માને રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન વાતન કોઈની માને રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જનવાતન કોઈની માને રે. પંચેન્દ્રિયમાં ચિત્ત વ્યાકુળ જન
વાત ન કોઈની માને રે. કલ્પિત સુખ છે દુઃખનું રૂપાંતર કહી દીધું ભગવાને રે. કલ્પિત સુખ છે દુઃખનો રૂપાંતર કહી દીધું ભગવાને રે. અવસ્તુમાં ભાવ તાદાત્મે મેં કર્યું બીજ પાડે રે. વસ્તુમાં ભાવ તાદાત્મ્ય મેં કર્યું બીજ પાડે રે. ચંચળતા ખર્ચાતા જોજો કર્મ ગૂંથાય છે ધ્યાને રે. ચંચળતા ખર્ચાતા જોજો કર્મ ભૂતાય છે ધ્યાને રે. હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. હું ને મારું વિસંકલ્પે અહં વધે અજ્ઞાને રે. પૂને મારું વિસંકલ્પે અહં વધે અજ્ઞાને રે. પોતાના હિસાબને જોખમે વિશ્વ ગુંચાય છે તાતે રે. પોતાના હિસાબને જોખમ વિશ્વ ગુચાય છે તાતે રે. પોતાના હિસાબને જોખમે વિશ્વ ગુંચાય છે તાતે રે. પોતાના હિસાબને જોખમ વિશ્વ ગુચાય છે તાતે રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. એક ક્ષણનો જ્યાં નથી ભરોસો ત્યાં કરતા પદ માને રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. શ્વાસ લીધો ને બહાર ન નીકળ્યો ક્યાં જઈશું કોણ જાણે રે. હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે. દુનિયા મારું સમજે છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે. દુનિયા મારું સમજે છે ત્યાં ન હોય મારું જાણે રે. દુનિયા મારું સમજે છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે. દુનિયા મારું સમજે
છે ત્યાં નોય મારું કયું જ્ઞાને રે કારણ નાશક જ્ઞાની મળતા મોક્ષ સ્વરૂપ પ્રકાશે 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 રે પોતાના વાસણ અજવાળો દાદા ચેતવી જાણે 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 રે જય સચ્ચિદાનંદ રૂપે આ વર્તે મોક્ષ જ જ્ઞાને રે જય સચ્ચિદાનંદ રૂપે આ વર્તે મોક્ષ જ જ્ઞાને રે હું તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે તું તે કરતા નથી કોઈ જગ ઊભું છે હિસાબે રે જેવા ભાવે મૂડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે એવા ભાવે મોડી ખર્ચવી પ્રકાશ આત્મા આપે રે પ્રકાશ આત્મા આપે રે પ્રકાશ આત્મા આપે રે જય સચ્ચિદાનંદ. તો હવે આપણે આ પર્યુષણના છેલ્લા ચરણમાં કાળ તત્વ આપણને લઈ આવ્યું છે. તો પ્રતિક્રમણ આપણે 4 માં 5 મિનિટે વિધિ બોલીશું તે પહેલાં થોડીક વાત કરી લઈએ કે આપણે 50 મિનિટ બેસીને જે પ્રતિક્રમણ કરીશું એમાં આપણી બધી ફાઇલને વારાફરતી અંદર જોઈ અને એની જોડે જે કંઈ પણ આપણને હોય એ શુદ્ધાત્મા જોઈ અને પ્રતિક્રમણ કરતા જઈશું. ઘરની ફાઇલો ખાસ, કારણ કે ઘરની ફાઇલો જોડે જ આપણને વધુમાં વધુ અસંતોષ અસમાધાન આપણાથી એમનાથી આપણને. એટલે જોઈએ તો દાદા ભગવાન આખી જીવન એમણે પોતાની ફાઇલોનો પહેલાં સંભાવથી નિકાલ કર્યો. પછી 76 વર્ષની ઉંમર સુધી સાઈટ ઉપર જતા હતા. એમને પોતાને કંઈ જરૂર નથી, પણ પંકજભાઈ સાહેબ હસે છે મારી પર. સારું, કંઈ ના કંઈ કશો ના, કંઈ વાંધો. તો કે 4:15 સુધી લઈશું, વાંધો નહીં આવે. 4:15 થી 5 સામાયિક લઈએ. કરીએ છીએ, શાંતિથી કરવા દો ને બધાને. પછી 10 મિનિટ વહેલું પૂરું થશે તો રૂબરૂવાળાની વાત કરીને 5 વાગે શરૂ થાય, જે સહજ ભાવે બને. સારું, ઓકે, ચાલો, કંઈ વાંધો નહીં. એક્સટેન્શન આપ્યું સંપતિ સાહેબે, થેન્ક યુ. તો કહે છે કે કોઈ પણ મોક્ષનો માર્ગ અને એમની ચર્યા જોવામાં આવે તો એમણે પહેલાં પોતાની આસપાસની ફાઇલોને ખૂબ સંતોષ અને સમાધાન આપ્યા પછી આગળ ચાલ્યા છે. દાદા ભગવાનને કદાચ 76 વર્ષની ઉંમર સુધી સાઈટ ઉપર જવાની એવી કંઈ આવશ્યકતા નહીં હોય. પોતાની તો જરૂરિયાત કરતાં બહુ વધારે હતું એમની પાસે, પણ જેટલી નજીકની ફાઇલો હતી. અચ્છા, હીરાબાનું દેહ નિધન થાય છે પછી દાદા નજીકની વ્યક્તિઓને એટલે સેવાવાળાને બોલાવે છે
કે જેટલી વસ્તુ છે એનું લિસ્ટ કરીને નજીકની જે 3-4 ફાઇલ હતી એમને પૂછી લો કે એમને શું શું જોઈએ છે આમાંથી, પછી બાકી વધે તે મંદિર મોકલાવજો કે છે. આખું જીવન જુઓ. મહાવીર પ્રભુ 3 જ્ઞાન તો જન્મતા જ લઈને આવેલા, પણ નક્કી કરે છે કે માતા પિતાને દુઃખ ન થાય એટલા માટે માતા પિતાની હાજરીમાં હું દીક્ષા નહીં લઉં. પહેલો પાઠ માતા અને માતાનો ખાસ તો આપે છે મહાવીર પ્રભુ. પછી મોટા ભાઈ, એમના કરતાં પોતે વધારે જ્ઞાન લઈને આવેલા છે, પણ મોટા ભાઈ કહે છે ત્યારે એને સમજાવવા જતા નથી કે ભાઈ હું તમારા કરતાં વધારે સમજું છું. ઓકે, પછી વ્યવસ્થિત. પણ કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે દાદા ભગવાને પણ એવું કહ્યું છે કે ઘર જીતવાનું છે, જગત જીતવાની જરૂર નથી. એટલે ઘણીવાર આપણને પ્રશ્ન થાય કે આટલા વર્ષોથી હું સત્સંગમાં આવું છું, પણ ક્યાંક મારી ભૂલ થાય છે સમજવામાં દાદાને કે કેમ. કારણ કે જો ઘરની જ ફાઇલો જોડે મારું સમાધાન કે સરખું ના હોય, નજીકની ફાઇલો જોડે, તો કદાચ હું પુણ્ય યોગે સત્સંગની આનંદ લઉં છું, પણ સત્સંગના મૂળ હાર્દ સુધી પહોંચતો નથી. અને આ વિતરાગ માર્ગ જરા પણ પોલનો નથી. એ મહાવીર પ્રભુ હોય કે દાદા ભગવાન હોય કે કૃષ્ણ કે કોઈ પણ હોય, એ વિતરાગ માર્ગ નિયમથી જ ચાલે છે. કારણ કે આ કોઈ કરતા, હમણાં કહ્યું ને ઉપર કોઈ કરતા છે નહીં, એક્ઝેક્ટ સિદ્ધાંતોથી આ માર્ગ ચાલે છે. માટે અત્યારે મારી બુદ્ધિ મને કંઈક આમ તેમ પોલ મરાવડાવે, પણ કુદરત અને ન્યાય મને જવા દે નહીં. એટલે દાદા ભગવાન એક વાક્ય બોલતા હતા કે ભાઈ બધી ફાઇલોનું NOC, નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, એટલે કે લીલો વાવટો લેવો પડશે. શું લેવું પડશે? કે ભાઈ ના, ઓકે, બધું બરાબર છે, અમારા તરફથી કોઈ તમારે ફરજો કે ક્લેમ બાકી નથી. એટલે બીજી અપેક્ષાથી જોઈએ તો દાદાએ કીધું કે 5મી આજ્ઞા શુદ્ધાત્માનો ચોપડો ભરવાની એ પહેલી કે ચોથી? તો કે ના, ફાઇલ હોય તો એ પહેલું, એનો સંભાવ તે નિકાલ કરજે ને પછી 5મી આજ્ઞામાં શુદ્ધાત્માનો ચોપડો તો ઓટોમેટિક ભરાશે. તો આપણે એક ફાઇલને લઈને બધી ફાઇલોના શુદ્ધાત્મા જોઈ અને આપણા તરફથી બધા પ્રતિક્રમણ કરી લેવાના. બુદ્ધિબેન કહે કે મેં મારી ફરજ કરતાં વધારે કરી લીધું છે ને આમ છે ને તેમ છે ને હું કેટલું કરું ને આમ કરું, તો બુદ્ધિબેનને કહેવાનું કે વ્યવસ્થિતમાં જે વ્યવહાર લાવેલા છે, ઉકળે છે, તે જ ન્યાય છે. બાકી તમે ન્યાય ખોડવા જશો તો જ ઘનચક્કર થઈ જશો. દાદા કહે છે શું? કારણ કે દરેક જુદો જુદો વ્યવહાર લાવેલા છે, જુદી જુદી ફાઇલો જોડે. એટલે એક જ વસ્તુ છે, ડોન્ટ સી લોસ, પ્લીઝ સેટલ. એટલે કે બીજું બધું એ કર્યા કરતાં આપણે ફાઇલોનો સમભાવથી નિકાલ, અને એમાં પ્રતિક્રમણ એ બહુ જ મોટું હથિયાર છે. આ બાકીનો ઋણાનુબંધ રહેલો છે, કંઈ શુદ્ધાત્મા ભાવે વિતરાગ થઈ ગયા નથી. એટલે દરેક ફાઇલોમાં, નજીકની ફાઇલોમાં કદાચ જરાક સમય લાગે, આપણે જેટલો લાગે એટલો, આપણે કોઈ પાછળ આવતું નથી. બાકી રહી જાય તો દાદાને કહીને રાતે પૂરા કરવાના કે દાદા આટલા બાકી રહી ગઈ છે, પાછી પૂરા કરીશ. પણ શાંતિથી શુદ્ધ ઉપયોગથી આપણે તમામ ફાઇલોમાં શુદ્ધાત્મા જોઈને અરસપરસ અંદરથી પ્રતિક્રમણ કરી લઈશું. એ 50 મિનિટ આપણે એને ફાળવીશું. અને એ પૂરું થઈ ગયા પછી ફક્ત જે નજીકના છે, બહુ જ નજીકના ઋણાનુબંધ, ફેમિલી મેમ્બર્સ હોય અથવા આપણનો વધારે પડતો વ્યવહાર જેની જોડે હોય, એ લોકો અહીંયા દાદાના ફોટા આગળ અથવા જે રીતે અનુકૂળ પડે રૂબરૂ પણ પ્રતિક્રમણ કરીશું આપણે. એટલા માટે કે રૂબરૂ પ્રતિક્રમણ ભલે આપણને એમ લાગે કે બધા જય શ્રી કૃષ્ણની જેમ આમ તેમ કરીને નીકળી જાય છે, એ તો દરેકની પોતપોતાની સમજ છે. પણ દાદા ભગવાને એવું કહ્યું હતું કે એમાં એટલું બધું બળ છે કે દાદાની હાજરીમાં પણ દાદા ઘણીવાર કરાવ્યું છે. અને એટલું બધું બળ છે કે દાદા કે એ પ્રતિક્રમણ જોવા દેવો આવે. કેમ? તો કે એક વ્યક્તિ બીજી વ્યક્તિને નમીને જ્યારે પ્રતિક્રમણ કરી શકે, એટલે અહંકાર હોય નહીં. અને એટલે દિવ્ય દૈવી પ્રતિક્રમણ જોવા દેવો આવે, એવો દાદા ભગવાને શબ્દ વાપરેલો. અને ખાસ કરીને જેની ઘરની ફાઇલો અહીંયા હોય એને તો બહુ મોટો સ્કોપ છે કે ભાઈ અહીંયા દાદાની હાજરીમાં ના વાતાવરણમાં ચોખ્ખા થઈ જવાય.
બધા બોજા હળવા થઈ જાય અને આપણે કોઈનો ક્લેમ ના રહે એટલા માટે પ્રતિક્રમણ કરીએ છીએ. અને કમલેશ આનંદજીએ સવારે કહ્યું આપણા તરફથી કોઈના માટે ક્લેમ નથી, એટલે બધી ફાઇલોને આપણે દિલથી આશીર્વાદ આપી દેવાના કે ભાઈ અમારાથી મુક્ત મનથી તમારા માટે પ્રાર્થના છે. આશીર્વાદ એટલે તમારા કલ્યાણની પ્રાર્થના છે અને અમે કોઈ પણ રીતે તમારા માટે કોઈ ક્લેમ અમને છે નહીં. એટલે બંને રીતે આપણે મુક્ત થઈ જવાનું. એટલે કોઈને જો આ 50 મિનિટ આપણે બેસીને વારાફરતી એક એક ફાઇલના પ્રતિક્રમણ કરી લેવાના છે. એમાં કંઈ પૂછવું હોય તો પૂછી લો. નવી વ્યક્તિ હોય એને ખાલી મારે એટલું જ કહેવાનું છે કે આપણે આ વ્યવહાર સંબંધોમાં આવતા આવતા દાદા ભગવાન એવો શબ્દ વાપરતા હતા, લટિયા ગૂંથાયેલા હોય. લટિયા ગૂંથાયેલા હોય એટલે ગૂંચો પડેલી હોય વાળમાં. શું પડેલી હોય? તે ધીમે ધીમે ઉકેલવી પડે. એટલે જ્યાં જે આપણે વ્યવહારમાં આવ્યા છે, ઘરની વ્યક્તિથી માંડીને માતા પિતા પતિ પત્ની સાસુ સસરા દીકરા દીકરીથી માંડીને વારાફરતી બધાને જોઈને એમની અંદર રહેલા ભગવાનને વંદન કરવાના અને કહેવાનું કે આ મારા મન વાણી કાયા અને મારાથી જે કંઈ પણ તમને કોઈ પણ પ્રકારે દુઃખ પહોંચતું હોય, અપેક્ષા ભંગ થતો હોય, માન ભંગ થતો હોય, અભિપ્રાય અપાતા હોય કે કંઈક રાગદ્વેષ રૂપી દોષો કે વિષય કસાયના દોષો થતા હોય તો હે અંદર રહેલા હે શુદ્ધાત્મા ભગવાન, હું તમારી સાક્ષીએ માફી માગું છું. મને સમભાવથી નિકાલ કરીને મુક્ત થવાની શક્તિ આપો. એટલે જેને બહુ પરિચય નથી એના માટે, જેને પરિચય છે દાદાના મહાત્માઓને તો ખબર જ છે, વિગતવાર નહીં બોલે તો પણ દાદાના મહાત્માઓને સેટ જ છે કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષી તો આપણે દાદાની સાક્ષી જ કરી રહ્યા છે અત્યારે. એટલે દાદા હાજર જ છે અને સામેની ફાઇલના શુદ્ધાત્માના વંદન થશે અને આ નામધારી ફાઇલ એક એમની સાથે વ્યવહારમાં આવતા જે ફિલ્મમાં જે પણ પ્રકાર છે તો કે અમે ક્ષમા માગીએ છીએ. આ જ વસ્તુ મન દુઃખ થયું હોય, માનભંગ અપેક્ષા ભંગ રાગ દ્વેષ વિષય કસાય કે અભિપ્રાયો કે જે હોય તે તો અમે ક્ષમા માગીએ છીએ. અને હે શુદ્ધાત્મા ભગવાન, અમને ફાઇલનો સંભાવ તમારી ફાઇલ જોડે સમભાવથી નિકાલ કરીને મુક્ત થવાની શક્તિ આપો. વધારેમાં હોય તો આપનું સર્વ પ્રકારે કલ્યાણ થાય એવી અમારી પ્રાર્થના છે, ભાવના છે દાદા ભગવાનને. રાઈટ? તો કોઈને કંઈ પૂછવું છે આ સંબંધી? નહીં તો પછી આપણે વિધિ કરીને ચાલુ કરીએ. હા, ફોન તો મોબાઈલ ઓફ કરી દેજો પ્લીઝ. એટલે હું તો લઈને જ ના આવ્યો, મેં કહું હવે જરૂર જ નહીં, મૂકી દો તાજ. કારણ કે આ યોગમાં મોબાઈલની મેં કહું જે હશે રાહ જોશે થોડી વાર. તો પછી કોઈને જો કંઈ વાત ન હોય તો વિધિ આપણે બોલાવીએ. પ્રતિક્રમણની વિધિ બોલાવું. કોઈને હજી પણ કંઈ પૂછવું હોય તો 1-2 મિનિટ પૂછી શકો. હા, 50 મિનિટ. હા, 50 મિનિટ. બધા પોતપોતાની ફાઇલ એકને સુખાસનમાં. જય સચ્ચિદાનંદ. કોણ? આપણે હા, આપણે આપણે પ્રતિક્રમણ કરીએ છીએ, એ બી કરે છે, બંને બરાબર કરીએ છીએ, પણ છતાં પણ ફાઇલ પૂછે છે કે મને માફ કર્યો, મને માફ કરી દે. તો એઝ ધેર ઇઝ અ સાયન્ટિફિક સમથિંગ કે એમને સેટિસ્ફેક્શન મારા તરફથી નથી અથવા એમને ના, એ એમની સૌજન્યતા છે. ખાતરી કરવા માગે છે કે તમે અમને માફ કર્યા. એટલે આપણે કહેવાનું હા જરૂરથી કર્યા, માફ એકલા જ નથી કર્યા, પણ તમારી જોડે હું શુદ્ધાત્મા ભાવે અભેદ છું અને આપણા બંનેના કલ્યાણની આપણે પ્રાર્થના કરીએ છીએ. એ એમની સૌજન્યતા છે, ખાતરી કરે છે હૃદયથી કે ભાઈ આપે અમને માફ કરી દીધા છે ને એમ. કારણ કે ઘણીવાર શું વ્યવહાર સારો દેખાતો હોય પણ હૃદયમાં કંઈક થોડીક રહી જતું હોય. શું રહી જતું હોય? એટલે સારું છે ને, આટલું પૂછે છે તો બહુ સારું છે. હા, એટલે સામે એવી રીતે જ વાત થાય. પણ એટલે મને એમ થયું કે ક્યાંક કચાશ રહી છે એટલે એમની એવી વાઇબ્રેશન. ના, કચાશ રહી છે એવું નથી. આ એક સૌજન્યતા છે. શું છે કે ભાઈ આપણે માફી માગીએ છીએ, બધું કરી રહ્યા છે, પણ આપણે ખાતરી કરીએ છીએ કે ભાઈ તમે પણ. એટલે દાદા ભગવાન દાખલો નહોતા આપતા कि सुलेमान जाए ત્યારે पूछूं सुलेमान कुछ दुख नहीं हुआ ना, सब कुछ ठीक है? हाँ हाँ साहब ठीक है, जब जरूरत हो तो मुझे बुलाना. એટલે આપણે સમજી ગયા કે નો ક્લેમ સર્ટિફિકેટ મળી ગયું. શું મળી ગયું? એટલે એકબીજાનું નો ક્લેમ સર્ટિફિકેટ લેવાની વાત છે, બીજું કંઈ છે નહીં. સરહદયતા છે. શું સારી વાત છે.
ચાલો તો વિધિ બોલાવો. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમને સર્વેને અમને સર્વેને શુદ્ધ ઉપયોગ પૂર્વક શુદ્ધ ઉપયોગ પૂર્વક આ જીવન દરમિયાન આ જીવન દરમિયાન જે ફાઇલો સાથે જે ફાઇલો સાથે વ્યવહારમાં આવ્યા છીએ વ્યવહારમાં આવ્યા છે એ સર્વ ફાઇલોના તે સર્વ ફાઇલોના વારાફરતી વારાફરતી શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા જોઈને પ્રતિક્રમણો કરી લેવાની પ્રતિક્રમણો કરી લેવાની પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, ઘરની અને નજીકની ફાઇલોથી શરૂ કરીને ઘરની અને નજીકથી ફાઇલો શરૂ કરીને અમારી તમામ ફાઇલોના અમારી તમામ ફાઇલોના શુદ્ધાત્મા જોઈને શુદ્ધાત્મા જોઈને વારાફરતી પ્રતિક્રમણો કરીને પ્રતિક્રમણો કરીને અંતરથી શુદ્ધ અને મુક્ત થઈ જવાની અંતરથી શુદ્ધ અને મુક્ત થઈ જવાની પરમ શક્તિઓ આપો. પરમ શક્તિઓ આપો. હું મન વચન કાયાથી હું મન વચન કાયાથી તદ્દન જુદો એવો શુદ્ધાત્મા છું. તદ્દન જુદો એવો શુદ્ધાત્મા હું છું. વિશુદ્ધાત્મા છું. હું વિશુદ્ધાત્મા હું છું. પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન છું. હું પરમ જ્યોતિ સ્વરૂપ સિદ્ધ ભગવાન હું છું. વિજ્ઞાન સ્વરૂપ છું. હું વિજ્ઞાન સ્વરૂપ હું છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. અસીમજી ये करो बोले 2-3 मिनट 5 मिनट असीमजी असीमजी દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. હવે આ પ્રતિક્રમણોમાં આપણે વ્યવહારમાં આવ્યા આપતપુત્રો સંઘ સત્સંગનો પણ ભલે એક દિવ્ય પણ વ્યવહાર છે. એટલે અમારા આપતપુત્રો તરફે પણ આપનું જે કંઈ અપેક્ષા ભંગ ક્યાંક થતો હોય, કંઈક બીજી તકલીફો કોઈને કંઈ પડતી હોય, કંઈક પ્રમાણ દુભાતું હોય, તો અમે પણ બધા આપતપુત્રો વતી શ્રી સકળ સંઘની ક્ષમા માગીએ છીએ. પ્રદીપ આનંદજી બરોબર? તો જય સચ્ચિદાનંદ. હવે આ સંબંધી કોઈને કંઈ 1-2 મિનિટ વાત કરવી હોય તો કરીએ, પછી આપણે રૂબરૂ પ્રતિક્રમણની વિધિ બોલાવીશું. હા, લઈ લો ને, જાહેરાત લઈ લો પહેલાં. હા, કોઈને આમાંથી કંઈ વાત કરવી હોય આના અનુભવની તો કરજો. અમને તો બધી જાતની ફાઇલો આવી, ક્યાંક ક્યાંક પહેલાંની ભલે કરેલું હોય પણ પાછું જરા તરા હોય તો આવે. બધી આવીને હિસાબ લઈ ગઈ. બધાના શુદ્ધાત્મા જોઈને બધાના હિસાબો લઈ ગયા બધા.
હા એ કરીએ. તો બધાને અનુભવ તો થયો હશે આમાં, કારણ કે ફાઇલો છે તો જ આપણે છે ને આપણે જ છે એટલે ફાઇલો છે શું છે. એટલે પણ બહુ આ વિતરાગ પ્રયોગો હલકા કરી નાખે આપણને, શું કરી નાખે અંદરથી મુક્ત કરી નાખે. અને બહારે બહુ બધો પ્રભાવ હોય જ છે ફાઇલો પર, અરસપરસ બધાને અનુભવ થાય. એટલે આ ભગવાનની હાજરીમાં જે પ્રતિક્રમણ એક્ઝેક્ટ થતા એવા જ આ એક્ઝેક્ટ, અને કદાચ એનાથી પણ વધારે સારા એટલા માટે કે દાદા આપણને આ પ્રયોગમાં મૂકી ગયા. શું છે મને ખબર નથી કે ત્યાં તો વિચક્ષણતા હોય એટલે કરી લે લોકો, પણ આવું ભગવાન તો વિતરાગ છે કે આવું ખટપટ કરાવડાવે નહીં બધી, તમે સમજો ને તમે કરી લો એમ. જ્યારે અહીંયા તા ખટપટિયા વિતરાગે આપણી પાસે બધી જ જાતનું કરાવીને ગયા. શું કરે મૂકીને ગયા, કરાવીને ગયા, આપણને હલકા છોડાવીને ગયા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખાસ સ્વામીજી એ દેખાયું કે 9 કલમ બધે ભંગ એકદમ કે ને ટોપ સુધી બધી ભંગ થઈને આવ્યા હોય એવું દેખાયું, કે અભાવનો તો બહુ મોટો ભાગ ભજવી દીધું. અને હજી એમાં હવે રિલેટિવમાં બોક્સમાં નાખવામાં હજી કચાસો દેખાય છે એમને, કે રિલેટિવ વ્યૂ પોઈન્ટથી જ છે ત્યાં, પણ બધું બહુ સરસ બધું દેખાયું. એટલે આ વિતરાગ વિજ્ઞાન, કાયદાઓ બધા બહુ તૂટી ગયા એ ખ્યાલ આવી ગયો હવે. ફાઇલો સાથેના વ્યવહારમાં આ બધું થયા કરે ને. એટલે કે માનની અપેક્ષા હોય ને ત્યાં તિરસ્કાર ઉભેલો જ હોય સામે, અથવા તો જરાક અભાવ, આઈ એમ સુપીરિયર એમ અંદરથી માં, એટલે બધું ચાલે. પણ હવે એમાં ઊંડા નથી ઉતરવું અત્યારે આપણે. પ્રતિક્રમણો થયા ને બધાને સરસ, એ દાદાનું બળ શું છે. ઘરે આપણાથી એટલા સારી રીતે ના થઈ શકે, અને થાય તો બહુ તારે માંડ થોડુંક 1-2 ફાઇલ થઈ. અહીંયા લગભગ બધી ફાઇલોનું ફરી વળે અંદર દર્શન શક્તિ બધું કેટલું ચોખ્ખું કરી નાખે. રાઈટ અશોકભાઈ, બરોબર છે ને? વિતરાગ બળ કામ કરે છે. શું કામ કરે છે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ખરેખર આટલો ટાઈમ ને એટલા હળવા થઈ જાય, અને બચપણથી અત્યાર સુધીના કેટલા બધા ઝીણા ઝીણા જે દર્શન આત્માના પ્રકાશમાં જે ઝળકે છે કે અદ્ભુત થાય છે. પછી અત્યારેના જે લગ્ન થયા પછી વ્યવહાર ફાઇલો આવે, છોકરા હો એના જે રાગ દ્વેષના જે વાણીના જે શબ્દ, એ બધી જ વસ્તુ એટલું બધું ઝળકતું જાય અને હળવા થતા જાય, અને આપણે માફી માગતા જઈએ છીએ અને આપતા પણ જાય છીએ. હા, બંને. એટલે દેખાયું એટલે બધું પેરેલલ પ્રયોગ ચાલ્યા જ કરે. પહેલાં તો એવું હતું કે એના પ્રત્યે અંદર ભાવ આવે, પણ એનું કલ્યાણ થાય એવો ભાવ ન આવતો, કે એ આમ કેમ બોલે છે એવું હતું. પણ હવે એની પ્રત્યે આપણે ભાવ થાય છે, એનું પણ કલ્યાણ થાય, એટલે એટલું ચોખ્ખું થઈ ગયું. હા, એટલો અનુભવ થતો અને હળવા થતા જાય છે. આપણે મનની અંદરની પકડ અભિપ્રાય છૂટતા જાય છે. બહુ સરસ, બહુ સરસ. ચાલો બીજા કોઈને કંઈ એકાદ જણને વાત કરવી છે? નહીં તો આગળ ચાલ. પંકજભાઈ કરવાના વાત, જાહેરાત કરવાના તો જાહેરાત કરી લો. ના, એવું તો ભાઈ તો આપણું બધું સહજ છે. તમે જાહેરાત કરશો પછી બી આવવાનું હશે તો આવશે, નહીં આવવાનું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. 8 દિવસની પર્યુષણ પર્વ દરમિયાન આપતાપુત્રશ્રીઓએ જે આપણને સાધ્વય સત્સંગ કરાયો, સામાયિક પ્રતિક્રમણ કરાયો, એ બદલ ખૂબ ખૂબ સંઘ તરફથી આપનો આભાર માનીએ છીએ. અને અમારા બધા તરફથી કાંઈ પણ અમારી બી કોઈ ભૂલો થઈ હોય તો અમે પણ બધા વતી ક્ષમા માગીએ છીએ. જય સચ્ચિદાનંદ. ત્યારબાદ કેલનપુર મુકામે જગદીશ કાકા અને એમની આખી ટીમ જે રીતે આપણને બધાને સાથ સહકાર આપ્યો છે એ બદલ એમનો પણ ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ. તેમજ રસોડાની ટીમ, એમને પણ ખાડા પગે આપણને 8 દિવસ જે રીતે આપણને સેવા આપી છે, તો એ લોકોનો પણ આપણે ખાસ આભાર માનીએ છીએ. અને એ સિવાય પાછળ જે બાકી સ્વભાવી છે એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. એ લોકોએ પણ ખૂબ સુંદર સેવા આપી છે, રહેવાથી માંડી અને બાકીની બધી જ બાકીની એડમિનિસ્ટ્રેશનની, એમનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અને બહેનો તરફથી જે સેવા આપી એમનો પણ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. ચાલો, જય સચ્ચિદાનંદ. આભાર માન્યો. હવે ત્યારબાદ બરોડા લેવલે
બુધવારે બહેનોને રેગ્યુલર સત્સંગ બાબુ કાકાના હોલમાં રહેશે. ગુરુવારની સ્વરૂપ કીર્તન ભક્તિ આપતા પુત્રનો સત્સંગ બાબુ કાકાના હોલમાં, અને શનિવારની પ્રાતઃવિધિ દાદા આલય ખાતે છે, જેના નિમંત્રક રતિભાઈ ટાંક એન્ડ ફેમિલી તરફથી છે. આ વખતે શનિવારે છે દાદા આલય પ્રાતઃવિધિ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. તો હવે આપણે છેલ્લા ચરણનું છેલ્લું પગથિયું, એટલે હવે આ રૂબરૂ પ્રતિક્રમણ એ શું છે, અને આ કંઈ આપણે નવા વર્ષે બધાને હેપી ન્યૂ યર કરીએ એવું નથી. એટલે બધાને હેપી ન્યૂ યર કરવા જવાની પણ જરૂર નથી. પણ આપણી નજીકની જે ઋણાનુબંધી ફાઇલો ઘરની, અને ખાસ તો હસબન્ડ વાઈફ આવ્યા હોય તો ધીરે ધીરે દાદાના 4 ફોટા છે અહીંયા. એક ફોટે ધીમે રહીને કરી લેવાનું આપણે હસબન્ડ વાઈફ ત્યાં, એટલે દાદાને હાજર કરવાના. હાજર જ છે દાદા, અને દાદાની હાજરીમાં થશે. ઘરની બીજી વ્યક્તિઓ હોય તો ખાસ કરી લેવાનું. બધાને કહેવાની જરૂર નથી. બધાને સચ્ચિદાનંદ, જેની જોડે વ્યવહાર નથી, ખાલી મહાત્મા તરીકેનો વ્યવહાર છે ને દૂરથી સચ્ચિદાનંદ કરી લેજો. બહુ ટોળું કરવાની જરૂર નથી. પણ જે નજીકના ઋણાનુબંધી સંબંધો છે એને ખાસ કરી લેજો. ધીમે રહીને ભાઈઓ ભાઈઓમાં કરશે, બહેનો બહેનોમાં કરશે. ફક્ત ફેમિલી મેમ્બરને ભાઈઓ બહેનોને કરવાની કે હસબન્ડ વાઈફને કરવાની છૂટ રાખીએ છીએ આપણે, કારણ કે વ્યવસ્થા જળવાય. એટલે એ રીતે ધીમે રહીને આપણે કરીશું, વિધિ બોલાવીશું. એટલે આપણે રીતસર નમીને એમના શુદ્ધાત્માને જોઈને આ ભવ કે અસંખ્યાતા ભવનું આ ભવમાં આવેલું સર્વૈયું એના જે કંઈ પણ રાગદ્વેષ કે ભૂલો ચૂકો છે તો ક્ષમા કરજો. એટલે બાકીનું જે રહ્યું સહ્યું છે એ પણ રૂબરૂમાં બધું ચોખ્ખું થઈ જતું હોય છે, અને દાદાનું અદ્ભુત યોગબળ આમાં કામ કરતું હોય છે આ રૂબરૂ પ્રતિક્રમણમાં પણ. તો એ વિધિ બોલાવીએ, એ પૂરું થાય પછી બધા મુક્ત. બરાબર? એટલે બધા હા, એટલે ત્યાં 5:30 પછી ગણપતિ મંદિરમાં પહોંચવાનું. પણ અહીંથી પછી પોતાની ફાઇલને ધીમે રહીને પોતાનો આ પૂરું થઈ જાય, પણ ભાગવાવાળી ના કરતા આનો સંપૂર્ણ દાદાના યોગબળનો ગંભીરતાથી અદ્ભુત લાભ લેજો. અને પછી ફાઇલે મુક્ત છે, અને ગણપતિ મંદિરમાં કે જે રીતે. તો આપણે રૂબરૂ પ્રતિક્રમણની વિધિ બોલાવીએ. ઓકે? કહી દીધું. ઓકે. હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, હે શ્રી દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, અમને સર્વેને અમારી નજીકની ફાઇલોના રૂબરૂ પ્રતિક્રમણો કરી લેવાની, એમના શુદ્ધાત્માને વંદન કરીને આ ફાઇલ નંબર 1 એમના રૂબરૂ પ્રતિક્રમણો કરી લે, એવી પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન વિતરાગ પરમાત્મા, આપની સૂક્ષ્મ પ્રત્યક્ષ હાજરીમાં આ ફાઇલ નંબર 1 ને એની નજીકની ફાઇલોના શુદ્ધાત્મા જોઈને આપની સન્મુખ રૂબરૂ પ્રતિક્રમણો કરી લેવાની, અને કલ્યાણ ભાવના ભાવવાની, જે તે ફાઇલો માટે પણ કલ્યાણ ભાવના ભાવવાની, પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. હું અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત દર્શન વાળો એવો શુદ્ધાત્મા છું. હું અનંત શક્તિ
શક્તિ વાળો એવો શુદ્ધાત્મા છું હું અનંત શક્તિ વાળો એવો શુદ્ધ આત્મા હું છું. અનંત સુખનું ધામ છું હું અનંત સુખનું ધામ હું છું. વિજ્ઞાન સ્વરૂપ છું હું વિજ્ઞાન હું સ્વરૂપ છું. કેવળ જ્ઞાન સ્વરૂપ છું. હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. તો આપણે શરૂઆત કરીએ. કોઈને ન ફાવે કરે છે જોઈને શીખી જજો.